નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। નેપાળની નવી સરકારે ભારતીય ચીજવસ્તુઓ પર એવો નિર્ણય લીધો કે ગુસ્સે ભરાયા લોકો કર્યો જોરદાર વિરોધ। ચીનની નાકની નીચે જમા થયા 17,000 સૈનિકો। બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર જાપાનની આર્મી પણ પહોંચી। સોનું ઇતિહાસ દોરાવવા તૈયાર, બજારમાં ઐતિહાસિક બદલાવના સંકેત। આ ડેટામાં છુપાયેલો છે જવાબ। લાકર આઇલેન્ડથી દૂર રહો, નેવીની સૂચના વિના આગળ ન વધો, ભારતીય નૌસેનાએ જાહેર કરી એડવાઇઝરી। રાજસ્થાનમાં દેશની સૌથી મોટી તેલ રિફાઇનરીમાં મોટી દુર્ઘટના, પીએમ મોદી કરવાના હતા લોકાર્પણ। ઈરાન અમેરિકા યુદ્ધમાં ચીનનો માસ્ટર સ્ટ્રોક, એક પણ ગોળી ચલાવ્યા વગર મેળવ્યા 5 મોટા ફાયદા। ભારતનું શાંતિ હથિયાર સમુદ્રમાં ઉતરશે, જર્મની સાથે 90,000 કરોડ રૂપિયાની ડીલ, ચીન પાકિસ્તાનની વધશે ચિંતા। અમને હવે અમેરિકાની જરૂર નથી, યુએઈએ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો, અમેરિકાના તમામ સૈન્ય અડ્ડા બંધ કરી દેશે। ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર, હવે ડીએસી નંબર વિના નહીં મળે તમારો બાટલો। યુદ્ધ બાદ ઈરાનમાં હવાઈ મુસાફરી પુનઃસ્થાપિત, ઇમામ ખુમેની અને મહેરાબાદ એરપોર્ટ ફરી ખુલ્યા, પેસેન્જર ફ્લાઇટને મંજૂરી। ગુજરાત ટાઇટન્સની શરમજનક હાર, આઈપીએલનો આટલો ખરાબ દિવસ। ઇન્ડિયા આઉટ કહેનાર માલદીવ હવે લોન ચૂકવણી માટે માગી રહ્યું છે ભારતની મદદ। આગામી 72 કલાક સાવધાન, ગુજરાત સહિત 9 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ। પીએમ મોદીનો રાજસ્થાન પ્રવાસ થયો રદ, પચપદરા રિફાઇનરીમાં આગના કારણે લોકાર્પણ થયું સ્થગિત। વડાપ્રધાનના ખિસ્સામાં 10 રૂપિયા, આખી જારમુરી સ્ક્રિપ્ટેડ હતી, મમતા બેનર્જીનો પીએમ મોદી પર આકરો પ્રહાર। ચીન ન કરે એટલું ઓછું, ચીનમાં મોટા પાયે ચાલી રહી છે કીડીની તસ્કરી, ખાસ પ્રજાતિની એક કીડીની કિંમત છે 21,000 રૂપિયા। જે શાહવાળાને ત્યાં અખિલેશે શાહ પીધી, ત્યાં દરોડા પડ્યા કે એલ્યુમિનિયમના વાસણ ન ચાલે। હિન્દુઓની આસ્થા પર વાગેલો ઘા, હિન્દુ વિરોધી લેન્સકાર્ડને પડ્યો ભારે, ઓડી કાર ચાલકનો આ વિરોધ જોઈને ભલભલાના મોતિયા બહાર આવી જશે। ઓમાનનો અખાત બન્યું રણ મેદાન, ઈરાને એક જહાજના બદલામાં અનેક અમેરિકન જહાજો પર કર્યો ડ્રોન હુમલો। ભારતીય જહાજો પર ઈરાની સૈન્યનું ફાયરિંગ, નૌસેનાએ મેદાનમાં ઉતાર્યા 7 યુદ્ધ જહાજો। પીએમ મોદીએ બંગાળમાં ગુંડાઓને આપી ડેડલાઇન, 29 એપ્રિલ સુધીમાં સુધરી જાવ, નહીતર ખેર નથી અથવા જેલમાં જાઓ। પરિણામ ભોગવવા તૈયાર રહેજો, ભારતીય જહાજો પર ગોળીબાર બાદ ભારતનો ઈરાનને કડક મેસેજ। ટીએમસીએ બંગાળની બહેનો સાથે દગો કર્યો, મહિલા અનામત પર પીએમ મોદીનો પ્રહાર, મમતાનો પણ પલટવાર। સુરત મનપાની ચૂંટણીમાં ગોલ્ડ મેડલની એન્ટ્રી, શરીર પર 60 તોલા સોનું પહેરી આપ ઉમેદવારનો ફૂલ પ્રૂફ પ્રોટેક્શન સાથે પ્રસાર। એનપીએસ ખાતાધારકો માટે મહત્વના સમાચાર, પેન્શન નિયમોમાં થશે મહત્વના ફેરફારો। અમદાવાદમાં પીએસઆઈની પરીક્ષાના લેખિત પેપરોને લઈને ઓબળો, પેપરનું સીલ ખુલ્લું હોવાના વિદ્યાર્થીઓના આક્ષેપ। મોતના 7 અઠવાડિયા પછી પણ દફનાવવામાં નથી આવ્યું અલી ખામીનીનું શરીર। પાટણની બિલિયા બેઠક પર ભાજપમાં ભડકો, ટિકિટ કપાતા ભગવતીબેનનું શક્તિ પ્રદર્શન, પેરાશૂટ ઉમેદવાર સામે ગામ આખું મેદાનમાં। રેકોર્ડ કિંમતો વચ્ચે સોનાની મજબૂત માંગ, રૂપિયા 20,000 કરોડનો બિઝનેસ થવાનો અંદાજ। નાસાના એસ્ટ્રોનોટ પર સળિયો બિહુનો રંગ, સ્પેસ સ્ટેશનમાં ઝીરો ગ્રેવિટીમાં કર્યો અદ્ભુત ડાન્સ। ઈરાનનો પાકિસ્તાની વાટાઘાટોમાં હાજરી આપવાનો ઇનકાર, વેન્સના પાકિસ્તાન જવા પર સસ્પેન્સ। 16,000 કર્મચારીઓને છૂટા કરશે ફેસબુકની પેરેન્ટ કંપની મેટા। દાહોદ નજીક કાર કન્ટેનર પાછળ ઘૂસી જતા પરિવારની નજર સામે 3 બાળકોના મોત, 9 લોકો ગંભીર રીતે ઘાયલ। વિશ્વ યુદ્ધના એંધાણ, ઉત્તર કોરિયાએ તાગી બેલેસ્ટિક મિસાઇલ, જાપાનમાં ઇમરજન્સી જાહેર। હાઈવે સેફટીને લઈને સુપ્રીમ કોર્ટે સખત નિર્દેશો જાહેર કર્યા, ભારે વાહનો માટે પાર્કિંગ, ખાણીપીણીની દુકાનો અને ખાદ્ય સ્ટોલો તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો। ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રીલંકામાં ડોકયાર્ડમાં 51% હિસ્સો ખરીદીને ચીનનું નાક વાઢ્યું, ડ્રેગનને ધોળે દિવસે તારા દેખાડ્યા।
સુરતમાં ઉનાળુ વેકેશન અને કારખાનાઓમાં રજાઓ પડતા જ પરપ્રાંતીય મુસાફરોનો ભારે ધસારો. એલપીજી સંકટ વચ્ચે સુરત રેલવે સ્ટેશન પર કામદારોની હિજરત, પોલીસે કર્યો લાઠીચાર્જ. પીએમ મોદીએ ઝારગ્રામમાં 10 રૂપિયાની ઝાલમુરી ખરીદી, બંગાળી સ્ટાઇલમાં નાસ્તો કરતા પીએમ મોદીનો વિડીયો વાયરલ. સેન્ટર ઝેવિયર્સ કોલેજમાં હાજરીના મુદ્દે હોબાળો, 200થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત. અમરાવતી કાંડમાં ચોંકાવનારો ખુલાસો, અયાન અને ઉજ્જૈર વચ્ચે લાગી હતી વિચિત્ર શરત, વિડીયો વાયરલ કરવાનું કારણ પણ સામે આવ્યું. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દહેજ આપ્યાનો સ્વીકાર કરનાર પત્ની સામે ફોજદારી કેસ ન થઈ શકે, પતિની અરજી ફગાવી. હવે નવા ફોર્મેટમાં મળશે જન્મ તારીખના દાખલા, CRS પોર્ટલ પર ડેટા ટ્રાન્સફર કરવાની કામગીરી પૂર્ણ. સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો, આપનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર. ચૂંટણી પ્રચારનો સુપર સન્ડે, અંજલિબેન પ્રચારના મેદાનમાં, વિજય રૂપાણીને યાદ કરીને રડી પડ્યા. 2 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢશે, ભર ઉનાળે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માવઠાની આગાહી. તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટી ભર્યા મોત. સમજૂતી કરો નહીંતર પુલ પાવર પ્લાન્ટ ઉડાવી દઈશું, ટ્રમ્પની ઈરાનને છેલ્લી વોર્નિંગ, આવતીકાલે ઇસ્લામાબાદમાં થશે આરપારની જંગ. સુરતના કામરેજમાં નકલી ટોલનાકાનું ભાંડાફોડ, બાયપાસ રોડ પર ગેરકાયદેસર વસૂલીનો ખુલાસો. ખેડા જિલ્લાના ગામમાં 17 વર્ષની ટીનેજર પર 3 વર્ષ સુધી 9 મુસ્લિમોએ કર્યો ગેંગરેપ. મહારાષ્ટ્રમાં ડ્રાઈવરો માટે મુશ્કેલીઓ વધશે, મરાઠી ફરજિયાતના નિર્ણય સામે ઓટો યુનિયનનો વિરોધ. ભરૂચના જામણિયા ગામના 2000 લોકોએ રસ્તો નહીં તો મત નહીંનો કર્યો હુંકાર. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડથી અફરાતફરી, પોલીસે મામલો સંભાળ્યો, 18,000થી વધુ લોકો વતન જવા રવાના. કાનપુર હસમસી ગયું, અડધી રાત્રિએ પિતાએ જ 2 જોડિયા પુત્રીઓનું ગળું કાપીને કરી હત્યા. ખારાગોડાના રણમાં 15 લાખ ટન મીઠું ડીઝલની અછતના કારણે અટવાયું, કલેક્ટરને રજૂઆત. અમદાવાદમાં પનીરના નામે એનાલોગ ખવડાવતી 11 હોટલો અને રેસ્ટોરન્ટ ઝડપાઈ, ફૂડ વિભાગે બોલાવ્યો સપાટો. આધાર કાર્ડ એપ પર સરકારનો મોટો નિર્ણય, સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ પ્લાન પડતો મૂક્યો. તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની સિઝનનો મંગલ પ્રારંભ, પ્રથમ બોક્સની 11,111 રૂપિયામાં હરાજી. ધુમ્મસ સંકટ વચ્ચે ભારતીય જહાજોને મળશે સરકારી વીમો, દરિયાઈ વેપાર સુરક્ષિત કરવા માસ્ટર પ્લાન તૈયાર. કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે કર્યો મોંઘવારી ભથ્થામાં 2% વધારો. હેમંતના રાજકીય કટાક્ષ પર મમતાએ પાછો જવાબ આપ્યો, છાપેમારી અને બંગાળ પરના નિયંત્રણ પર સંઘર્ષ તીવ્ર થયો.